बहुत बहुत ताजा करेंगे आप विश्वा वृंदावन दुनिया के लिए ये गाने का મારું નામ શ્રી કુણાલ ઋષભભાઈ જૈન છે. કૃણાભાઈ, શું કહેશો? વિશ્વના 45 દેશોમાં 102 દિવસ સુધી 32,000ની બાઇક રાઇડ કરીને આવ્યા છે. કેવા અનુભવો રહ્યા અને કેવી રીતે તમને આ પ્રેરણા મળી? આ મારા માટે એક વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ હતું, જે હું વર્ડ્સમાં ડિસ્ક્રાઈબ નહીં કરી શકીશ, બટ આ ખૂબ જ સરસ અનુભવ રહ્યો છે, જે એક લાઈફ ચેન્જિંગ અનુભવ કહી શકાય છે. ખાસ કરીને કેવી રીતે પ્રેરણા મળી તમને આ બાઇક રાઇડ વિશ્વના પ્રવાસે જવાની? આ મારી ડ્રીમ રાઇડ હતી કે મેં ઘણા બધા જે આ જૂના બી જે લોકો ગયા છે એમને મેં જોઈને એમને જે એક્સાઇટમેન્ટ હતી, એમણે જે રિવ્યૂ શેર કર્યા હતા, તો 4 થી 5 વર્ષ પહેલાં મને બી એવું હતું કે આવી રાઇડ હું ભવિષ્યમાં ગમે ત્યારે કરીશ. તો સંજોગો બધા સેટ થઈને મેં આ રાઇડ પૂરી કરી. ખાસ કરીને જ્યારે તમે બાઇક રાઇડ લઈને ગયા, શરૂઆત ક્યાંથી કરી અને કયા દેશમાં પૂરું કર્યું? મેં આપણે અમદાવાદથી સ્ટાર્ટ કર્યું, પછી નેપાળ, ચાઇના, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઈરાન, આર્મેનિયા, જોર્જિયા, ટર્કી, ગ્રીસ, બુલ્ગેરિયા, નોર્થ મેસિડોનિયા, આખું યુરોપ કવર કરીને 45 કન્ટ્રી કવર કરીને લંડન પહોંચ્યો છું. અન્ય દેશોના પ્રવાસે જ્યારે ગયા હતા ત્યારે સ્વાભાવિક છે કે આપણે પાસપોર્ટ હોય, કયા કયા દેશોમાં જવા માટેની સરળતા રહી અને ક્યાં ક્યાં કઠિનાઈઓ હોય? કઠિનાઈઓમાં કેવું છે, તમારે વિઝા પ્રોસેસની જે ટાઈમ લાઈન છે એને બહુ તમારે ધ્યાનથી મેનેજ કરવી પડે છે, કારણ કે આટલી બધી કન્ટ્રીના વિઝા લેવા
અને એને ટાઈમસર મેનેજ કરવું એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. અને દરેક જગ્યા પાસપોર્ટ ફિઝિકલી મોકલવા પડે છે, સ્ટેમ્પ કરીને આવે છે, પછી બીજી કન્ટ્રીના પાસપોર્ટ અપ્લાય કરવા, વિઝા અપ્લાય કરવા. એટલે કેવું છે, એક ટાઈમલાઈન એને પ્રોપરલી મેનેજ કરવું પડે છે. જ્યારે બાઇક રાઇડ કરીને જઈ રહ્યા હતા અન્ય દેશોમાં, ત્યારે કયા દેશના લોકો તમને સારી રીતે આપણે આ બાઇક રાઇડનો હેતુ એ જાણી શક્યા હતા અને તમે એની સાથે શેર કરી હતી વાત? ઓલમોસ્ટ બધી જ કન્ટ્રીમાં માન સન્માન આવકારે મળ્યું છે. બધા એકદમ શોક હતા કે લાઈક તમે ઇન્ડિયાથી આવ્યા છો, એ બી આટલી બધી કન્ટ્રી કવર કરીને લંડન જઈ રહ્યા છો. એટલે બધા બહુ મોટિવેટ બી થયા. એમણે ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા. એ આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદીને બી બધા ઓળખે છે. એક ઇન્ડિયાની ઇમેજ બહુ સારી છે અત્યારે બધા કન્ટ્રીમાં. એટલે પ્રાઉડ ફીલ થાય. ખાસ કરીને યુવાન વયે તમે પ્રવેશ્યા ત્યારે સૌથી પ્રથમ બાઇક કયા વર્ષમાં તમે આનો શોખ પૂરો કર્યો હતો અને ત્યારબાદ આ બાઇક રાઇડ જે કરી એ કઈ હતી? મારી જોડે બાઇક BMW 1250 GS છે, જેના ઉપર મેં આ રાઇડ કરી છે. અને બાઇકિંગનો તો શોખ પહેલાંથી જ્યારથી હું કોલેજમાં હતો ત્યારથી હતો. હું CA બન્યો ત્યારે મારા ફાધરે મને રોયલ એનફિલ્ડ થંડરબર્ડ બાઇક ગિફ્ટ કરી હતી. એના પછી જેમ જેમ આપણે CAમાં કમાતા ગયા એમ સુપર બાઇકનો શોખ લાગ્યો અને આ રાઇડ કરી. બાઇક રાઇડ માટે પરિવારના લોકોનો કેવો ઉત્સાહ હતો અને કેવી રીતે તમે પ્રોત્સાહિત કર્યા? પરિવારના સપોર્ટ વગર તો આટલી મોટી રાઇડ શક્ય જ નથી. બધી જ રીતે તન મન ધનથી મને પરિવારનો ફૂલ સપોર્ટ હતો. ખાસ કરીને બાઇકના 102 દિવસની સફર દરમિયાન પરિવારની પણ યાદ આવતી હશે અને પરિવારજનો ચિંતિત પણ હશે. કોની સાથે વધારે વાત થતી હતી? નહીં, મારે બધા સાથે વાત થઈ જતી હતી. સૌથી વધારે ડોટર અને મારી વાઈફ સાથે 1-2 દિવસમાં ડેઈલી વાત થઈ જતી હતી. પછી 2 થી 3 દિવસમાં પપ્પા સાથે વાત કરી લેતો હતો, મમ્મી સાથે વાત કરી લેતો હતો. જેમ ટાઈમ મળે એ પ્રમાણે 2 થી 3 દિવસમાં બધા સાથે વાત કરી લેતો હતો. આમ તો ગુજરાતીઓ સાહસિક હોય છે, તમે મૂળ રાજસ્થાનના છો, પરંતુ ભારતીય યુવાન એક સાહસિક રીતે આપણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરી આવ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે અન્ય યુવાઓ માટે પ્રેરક બન્યા હોય. તો અત્યારના યુવાઓ માટે વધુ સાહસિક યાત્રા માટે અને એમાં પણ બાઇક રાઇડ માટે શું કહેશો? આ એક જર્ની છે કે જે તમે પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, એ બી 100થી વધારે દિવસ, એ બી રોડ ઉપર એકલા. તો એ જે તમે પ્રોબ્લેમ્સ ફેસ કરો છો એનું સોલ્યુશન લાવો છો, લોકોને મળો છો, લોકોના કલ્ચરને, કન્ટ્રીના કલ્ચરને સમજો છો, એમની લાઈફસ્ટાઈલ જોવો છો, તમને ઘણું બધું શીખવાડે છે. 100 દિવસ પહેલાંનું ગુના અને 100 દિવસ પછીનો ગુનામાં જમીન આસમાનનો ફરક આવી જાય છે. ખાસ કરીને વાત કરીએ તો બાઇક રાઇડ દરમિયાન કયા દેશોમાં સૌથી વધારે મુશ્કેલી આવી હતી? દુર્ગમ પહાડો હોય કે પછી રસ્તાઓ હોય કે પછી ક્યાંક દરિયાના પટ્ટામાં પણ કદાચ પ્રવેશ્યા હશો? પ્રોબ્લેમ્સમાં હું એવું કહી શકીશ કે નેપાળમાં રોડ્સ સારા નહોતા. એના પછી ચાઇનામાં મને વેધર્સના પ્રોબ્લેમ આવ્યા હતા. -ડિગ્રી ટેમ્પરેચર હતું, સ્નો મળ્યું, મને હેવી રેન મળી, હેવી વિન્ડ મળી. એવી હેવી વિન્ડ હતી કે જેમાં હું બાઇક બી નહીં ચલાવી શકતો હતો. પછી સૌથી ખાસ જ્યારે હું નીકળ્યો હતો ત્યારે જ આપણે ઇન્ડિયા પાકિસ્તાન વોર સિચ્યુએશન સ્ટાર્ટ હતી. તો ચાઇનામાં પ્રવેશ મળશે કે નહીં મળશે એ બી એક ક્વેશ્ચન માર્ક હતું. પછી બીજી વાર ઈરાનમાં એન્ટર થયો, એના નેક્સ્ટ ડે જ ઈરાન ઇઝરાયલ વોર સ્ટાર્ટ થઈ ગયું હતું. તો એ સૌથી ટફેસ્ટ પોઝિશન હતી, એ સિચ્યુએશન હતી મારા માટે. ખાસ કરીને સડક માર્ગે જ ગયા છો, ક્યાંક એવું બન્યું છે કે બાઇકને ઉચકીને ક્યાંક સીટમાં ક્યાંક અન્ય વાહનો લઈ જવી પડી? નહીં, બાઇકમાં જ્યારે ફિનલેન્ડથી, એસ્ટોનિયાથી ફિનલેન્ડ જઈએ ને તો ત્યાં કોઈ સડક માર્ગ નથી. તો ત્યાં મેં ફેરી કરીને હું ફિનલેન્ડ આવ્યો હતો. અને લાસ્ટ ફ્રાન્સથી લંડન જવા માટે બી મેં યુરો ટનલ ટ્રેનનો યુઝ કર્યો હતો. એ ટ્રેનમાં હું અને બાઇક મૂકીને લંડન આવ્યો હતો. પહેલા જ પ્રયાસમાં સફળતા પામ્યો છે. આશા રાખીએ કે આવનારા વર્ષોમાં ક્યાંક ફરી બાઇક રાઇડ કરવાનો મોકો મળે તો એ તક જવા દેશો? યસ યસ, કેમ નહીં. ઓકે. તો